ચૂંટણી ટાણે જનતાની આસપાસ આંટાફેરા મારતા નેતાઓ એક વખત જીતી જાય એટલે કેવી રીતે ગાયબ થઈ જાય છે આપણે સૌ કોઈએ અનુભવ્યું છે। 2 દિવસ પહેલા કુબેર ડિંડોરે કહ્યું હતું કે નાગરિક ધર્મ ભૂલાઈ રહ્યો છે। અમુક કામ નાગરિકોએ પોતે પણ કરી લેવા જોઈએ, પરંતુ પાયાની સુવિધા માટે જ્યારે લોકોએ વલખા મારવા પડે તો ચૂંટાયેલા નેતાનું કામ શું છે એ સવાલ થાય। નવસારી મહાનગરપાલિકામાં પાણી, રસ્તા, ડ્રેનેજના મુદ્દે લોકો રસ્તા પર આવ્યા હતા, મેદાને ઉતર્યા હતા અને તેમણે વિરોધ કર્યો હતો। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે નવસારી મનપા કચેરીના છે કે જ્યાં તિગરા નવી વસાહતના લોકોએ કચેરીએ મોરચો માંડ્યો આ પાયાની સુવિધાઓને લઈને। આજે બીજી જે 1-2 ગલીઓમાં ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એ વિસ્તારોની અંદર આપણે સવારથી આજે ટીમ મૂકી છે અને દરેક ગલીની અંદર સાફ સફાઈ કરવાની, ડ્રેનેજ ચેમ્બર સાફ કરવાની અને જે કંઈ ડ્રેનેજ ઉભરાતી હોય તેના લીક બંધ કરવાની કામગીરી સવારથી ડ્રેનેજનો સ્ટાફ અને સુપરવાઇઝર દ્વારા કામગીરી શરૂ કરેલી છે। કારણ એ જ હતું કે અમારા વિસ્તારમાં 15 વર્ષથી રોડ, રસ્તા, બ્લોક અને ડ્રેનેજથી લઈને કચરાથી લઈને બધી સમસ્યાનું નિરાકરણ આવે એના માટે આજે અમે ધરણા પ્રદર્શન કરવા આવ્યા હતા। અમે 15 વર્ષથી અહીંયા આવીએ છીએ। જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ 15 વાર આવ્યા છે અહીંયા કરી છે ને આ બધા અધિકારીઓએ અમને ખાલી વાયદો આપ્યો છે, પણ કોઈ દાડો અમારો કામ કર્યો નથી।